હેલો ફ્રેન્ડ્સ, તો આપણે આવી ગયા છે રેલવે સ્ટેશન અને આપણે જઈ રહ્યા છે જેતપુર. સામેવાળી ટ્રેન આવી ગઈ છે, એ વેરાવળ વાળી છે અને અમારી ટ્રેન હમણાં આવવાની છે આ બાજુથી જબલપુર. વાતાવરણ એકદમ મસ્ત છે, વાદળા છે અને ભાવનગર વાળી ટ્રેન આવી ગઈ, ઇલેક્ટ્રિક ટ્રેન. હવે અમારે અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે, જોઈ લો. અને આ ભાઈ અહીંયા બેસી ગયા છે, બધા તૈયાર થઈને કમ્પ્લેટ. અને આપણે જઈએ હવે, ચાલો. વર્ધતી ડબલ હાથી હાલે, એક વાહે હાલે, દેખાતું નથી. આપણી ટ્રેન આવી ગઈ છે ને આપણે હવે દાળ મસાલા, દાળ વાલી ટ્રેન આવી ગઈ છે આપણી જબલપુર. લોકો પાયલા શું ગઈ, લોકો પાયલા સોમનાથ જબલપુર ટ્રેન. ચાલો ફટાફટ બે તો હલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા જેતલ જંકશન, ઉતરી ગયા છે ને હવે અમને તેડવા આવ્યા છે. મનસ્વીબેન લગભગ આવ્યા જ છે. હલો હવે જઈને જોઈએ. આ લિફ્ટ ચાલુ હતી, એટલી કહેતી હતી પણ અમે પગથિયા ચડીને ચડ્યા, થાકી ગયા. હું ને પ્રિયંકભાઈ જોઈ ગયો હવે આવ્યા. દરવાજા થઈ ગયા બંધ, આપણી લિફ્ટ થઈ ગઈ ચાલુ. છોકરા ખુલી ગયા, દરવાજા ખુલી ગયા. ચાલો ચાલો ચાલો. રનકભાઈ અમને તેડવા આવી ગયા. રનકભાઈ બેન બેઠા આગળ, યશ કુમાર ગદિયાક આવે. અમે જઈએ મને સુવેરના રિએક્શન જોઈ લો, પેતરા કરે છે.
જય શ્રી કૃષ્ણ. હા હશે ને ચારો રાખ્યા અહીંયા ગાય આવે ને તો નાખવા. જો આ અમારા રોનકભાઈ ગાયને ચારો ખવડાવવા જાય છે. ચાલો નખાઈ ગયો, હવે જાય છે ઘરમાં. પ્રિયાંકભાઈ હશે ને હાથમાં મહેંદી કરી છે. કોન્યા કરી દીધી? મમ્મીએ કરી દીધી. એટલી બેન જો પપ્પાન કરે છે. અમે સુઈ ગયા તો ઉઠી ગયા બેન. હા વિડીયો ઉતાર. એને ભાઈ ચાવી લઈ આવ્યો ને ભાઈ. ગાડી રાખીને ભાડું લેવું પડે ને. ગાડી આવી રાખે હાલો આગળ. તેથી ક્યાંક પાકિસ્તાન પકડી જાય ને રોનક. આ સોના ભટાવાળા જોવે છે ગાડીમાં બેઠો. કંકોકની ગાડી લઈને અમે જઈએ જેતપુર સિટીમાં. ફાઈટ કોણ છે દેખાવે જ ને ટ્રેન આવી છે. કઈ ટ્રેન છે? કેમ બાકી સ્પીડ કેમ બાકી? મનસી નહોતી અને અમારે લગ્ન છે ને તો અમે આગળ રહેતા. હમણાં રિટર્નમાં બધા જાઓ ને તમે ત્યાં જાઓ. અહીંયા આવી છે બંગલો, કોડિયર બંગલો આવી છે કે સરદાર પાર્ક. આ છે અહીંયા માર્કેટ શાકભાજી લેવા આવ્યા. માર્કેટ અને કદાચ આ છે ખોડિયાર બંગલો. આ છે કે હા ખોડિયાર બંગલો. ને જેતપુર આવે એટલે ખરીદી તો હોય જ નહીં. અમે આવી ગયા અમૃત ઓજેરીમાં. અહીંથી હવે ને શું લેવાનું છે આપણે જોઈએ.
આમાં કલર બીજો નથી આ છે રેડ ઉપર એવું કે કલર નથી ઓ ભાઈ બીજે નથી ને આટલા જ છે અહીં નથી તારું કઈ આ છોકરી કઈ તને સમજાતું નથી મોટું જ નથી તારું કઈ છે એમ શું છે હાલો જો અહીંયા મેં હાલો એ પ્રિયંકામાં આપણે વસ્તુ લઈ લીધી છે હાલો બતાવી દઈએ હાલો તો ચપ્પલનું જો આમ મોજાનું કારખાનું છે સાચું કહેવા બહારનું હવે ભેગું હોતીએ અમારે પાયલને થોડીક વસ્તુ લેવી હતી લઈ લીધી ને હવે અમે જઈએ છીએ ગામમાં શું લેવાનું થાય એ આગળ પાયલ આવે કંઈ ખબર પડે જો એ આવી ગઈ છે અમૃત હોજિયરીમાંથી અમે ગાઉન ને લઈ લીધા હવે શું લેવાનું હોય ખબર નથી શું કરવાનું હવે કઈ નથી કર્યું આપણે એને સોડા પીવા છે ને આ જવાનું ઓતવા શેરી છે કે કિંમત શેરી અમારે કટકા લેવાના